સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જલાલપોરમાં ખેડૂતનું અપહરણ કરવામાં આવ્યું। જમીન જોવાના બહાને પનાર ગામના ખેડૂતનું અપહરણ થયું છે। જમીન જોવા આવેલા ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કરી 4 શખ્સોએ 8.45 લાખ રૂપિયા પડાવ્યા। રૂપિયા મળ્યા બાદ અપહરણકારોએ ખેડૂતને છોડી મૂક્યા। અપહરણકારો સામે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટનું ધોરાજી, જ્યાં હોમગાર્ડનો પૂર્વ જવાન ભરત શેખવા દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયો છે। ધોરાજી સેશન્સ કોર્ટે ભરત શેખવાને 20 વર્ષની સજા ફટકારી। વર્ષ 2021માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પીડિતાને ઘેનની ગોળી પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। આ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે ભરત શેખવાને 20 વર્ષની સજા ફટકારી। આરોપી ધોરાજી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે 2021ના અરસામાં ભોગ બનનારની માતા, ભોગ બનનારના પિતા અને ભોગ બનનાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી। તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા, જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો। ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ જેવી હતી